કોમનવેલ્થ તો હું માનું છું કે સ્પોર્ટ્સ ડીલ નથી, બિઝનેસ ડીલ છે. એ સ્પોર્ટ્સની ડીલ જ નથી, એ બિઝનેસ કરવા માટેની ડીલ કરીને કોમનવેલ્થ એક કરાવી રહ્યા છે. કેમ કે તમારે જો ગ્રાઉન્ડ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, તમે ખેલાડીઓ લાવશો ક્યાંથી? તમે ઇવેન્ટ કરાવો બરાબર, પણ તમારે જો ખેલાડીઓ તો હોવા જોઈએ ને. એશિયન્સ ગેમમાં ગુજરાતમાંથી એક ખેલાડી મેડલ, એક 0 મેડલ છે આપણે એશિયન્સ ગેમમાં લાસ્ટ. ગુજરાત આખા ભારત દેશમાંથી સૌથી વધારે સ્પોર્ટ્સનું બજેટ વાપરે છે અને સૌથી ઓછા એટલે 0 જ મેડલ લાવે છે. છેલ્લા 2 વર્ષ હું જોઈ રહ્યું છું 0 મેડલ છે આપણે. અને એના પાછા એના જે એનું જે ખાતું છે હર્ષભાઈ પાસે છે, રમત ગમત મંત્રાલય. એની ક્રેડિટ લેવા માટે પહોંચી જાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અરે દિલીપભાઈ, સ્પોર્ટ્સ વિભાગમાં અત્યારે જે વહીવટ કરતા છે ને, એ લોકોની લાયકાત જે છે, એ શિક્ષણની લાયકાત એ પીટી ટીચરની છે, જે લોકોના લોકોએ પ્રમોશન કરીને એસએજી ની ઓફિસમાં બેસાડ રાખેલા છે, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતની. અને જે લોકો લાયકાત વાળા છે, જે લોકો નેશનલ ચેમ્પિયન છે, એ લોકોને કોચિંગ કરવા મોકલે છે ગ્રાઉન્ડ ઉપર. આવું મોડેલ પહેલું છે આખા ભારતમાં, એક જ મોડેલ ગુજરાત એવું છે.